वक्रतुंडमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गणपति दादा चरणे वंदना कर्या बाद भगवान कृष्णचंद्र परमात्मा चरणे वंदना करिए सुंदर मजाना श्लोक द्वारा। वसुदेव सुतं देवं कंस देवकी परमानंदं श्री कृष्णं वंदे जगद्गुरु। श्री कृष्णं वंदे माना चरणे वंदना करिए, मानी स्तुति करिए। विश्वंभरी अखिल विश्वतणी जनेता विद्याधरी वदन मावस जो विधाता दुर्बुद्धि भागवत जी चरणे जगत जननी माना चरणे तथा अत्र उपस्थित सर्वे भक्तजनों हृदय में विराजमान ठाकुर जी चरणे वंदना करिए, प्रार्थना करिए। हे प्रभु, हे मां, आज अमने सौने हरि कीर्तन हरिस्मरण साचो आनंद मळे एवी अमारा सौ पर कृपा करजो। फरी एक बार रूपारेल परिवार आंगणे आवेला तमाम रूपारेल परिवार भाईओ बहनों माताओं वडीलों बाळको तेमज आमंत्रित महानुभावों मेहमानों तमामनु रूपारेल परिवार तथा अमारा आ सुंदर मजाना सुरीला ग्रुप द्वारा हार्दिक स्वागत करीए छीए।
આવો સત્સંગની શરૂઆત એક નાનકડી સુંદર મજાની ધૂનથી કરીએ પછી અને આજે ભજન તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું એ એક વખત નહીં પણ તમે લોકોએ એકાદ કરોડ વખત સાંભળ્યું હશે પણ આ સુંદર મજાનું ભજન એ ભજન એવું છે કે મારા ઘટમાં નહીં પણ આપણા સૌના મનમાં બિરાજતા એવા યમુનાજીને યાદ કરીને આ સુંદર મજાનું ભજન અને ઉમ્મીદ રાખું છું કે આ ગીત જ્યાં સુધી આ ભજન જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમારી તાલી મને સાથે મળશે તો ખૂબ જ આનંદ આવશે થેન્ક યુ હે મારું મનડું છે ગોકુળ વન રાવણ હે મારા તનના
रे भारी रे गारी मारू तन मन
मारंग के रो संग रे તાળી પાડવી જોઈએ કે ના પાડવી જોઈએ અને કેવી પાડવી જોઈએ? જોરદાર. આખો કથા મંડપ વૃંદાવન ધામ ગાજે એવી તાળી પાડવી જોઈએ, કારણ કે આપણે સૌને આનંદ કરાવવા માટે છેક રાજકોટથી અત્રે પધાર્યા છે એવા આ સુંદર મજાની પ્રસ્તુતિ જેને હમણાં કરી અને અલગ અલગ ટાઈપના પદો, અલગ અલગ ફિલ્મી ભક્તિ ગીતો જેમાં એની માસ્ટરી છે, રાજકોટમાં મોટું નામ છે એવા શાકિર કુરેશીને આપણે સાંભળ્યા. અમારી ટીમનો નાનકડો પરિચય આપી દઉં જેથી કરીને અમારા કલાકારોને જોરદાર તાળીઓથી વધાવી એનો ઉત્સાહ વધારજો. ઢોલક ઉપર પોરબંદરનું ઘરેણું, પોરબંદરનું ગૌરવ, અસંખ્ય વાર વિદેશ ટૂર કરી એવા અત્યારે રાજકોટ વસી ગયા છે માસ્ટર ફજલ ઉસ્તાદને જોરદાર તાળીઓથી વધાવો ફ્રોમ રાજકોટ. તબલામાં એમને સુંદર મજાનો સાથ આપે છે એવા રાજકોટથી વધારેલા હિરેન ત્રિવેદીને જોરદાર તાળીઓથી વધાવો. એ પણ અસંખ્ય વાર વિદેશ ટૂર કરી એવા છે. એમની બાજુમાં બેઠા છે એવા પોરબંદરના જ પ્રદીપ એરડા ઓક્ટોપેડ, એમને પણ તાળીઓથી વધાવો. એ પણ અસંખ્ય વાર વિદેશ ટૂર કરી એવા છે અને ઓર્ગન દ્વારા આપણે સૌને કૃષ્ણમય બનાવે છે, શ્રીનાથજીમય બનાવે છે એવા કીબોર્ડ માસ્ટર કેવિન પરમાર ફ્રોમ રાજકોટ, જોરદાર તાળીઓથી વધાવો. અને પોરબંદરનું બીજું એક ઘરેણું સુંદર મજાના અવાજથી જે તમામને આનંદ કરાવે છે એવા અમારા બેન શ્રી નીતિકાબેન આચાર્ય ફ્રોમ પોરબંદર, જોરદાર તાળીઓથી વધાવો. અને સુંદર મજાની સાઉન્ડ સિસ્ટમ દ્વારા આજના કાર્યક્રમને મનમોહક બનાવે છે એવા અમારા કાયમીના સાથી સંગાથી બિલનાથ સાઉન્ડ મનોજ ગોસ્વામી, જોરદાર તાળીઓથી વધાવો. આવો હૃદયના ભાવથી કૃષ્ણ કનૈયાનો જય જયકાર કરીએ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ
આવો હવે કૃષ્ણને આવવું જ પડે, કારણ કે જેના ભક્તો એને ભાવથી બોલાવે એના માટે કૃષ્ણ કાળી રાતે ઉઠીને આવા તૈયાર છે હો ભાઈ, પણ ભાવથી બોલાવવો પડે એને. તો આવો આપણે કૃષ્ણ કનૈયાને ભાવથી બોલાવીએ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી 5 મિનિટ માટે અહીંયા રજૂ કરીએ. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે. હાથી દિયા ઘોડા દિયા હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આ રાજકોટના બધા મને કાનમાં પૂછે છે કે પ્રકાશભાઈ કાલે નંદભાઈ આમ બેઠા બેઠા બધા કરવાના છો? મેં કીધું ભાઈ કઈ ઊભા ઊભા કરવાના છે. મને આમાં કોઈ ઊભું તો થતું નથી. ભલે તમારી જગ્યાએ ઊભા થાવ, પણ 5 મિનિટ ઊભા થાવ. ભાઈઓ બહેનોને વિનંતી, આપણી જગ્યાએ ઊભા થઈને તાળી પાડીને હાથી દિયા ફૂલન ગોપાલ કે મંગલ કો હાથી દિયા ફૂલન ગોપાલ કે. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી.
બટુક વામનજી મહારાજ પ્રગટ થયા છે. વામનજીના દર્શન કરવા બ્રહ્માદિક દેવતાઓ પધાર્યા છે. બ્રહ્માજીએ કશ્યપને ધન્યવાદ આપ્યા છે. તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો. સ્તુતિ કરી અને દેવતાઓ ગયા. વામનજીની બાળ લીલા છે ને બિલકુલ નથી. પ્રગટ થયા ત્યારે 7 વર્ષના હતા. કશ્યપ મુનિએ પુત્રના સંસ્કારો કરાવ્યા. ખૂબ પવિત્ર એટલે જનોઈ આપવામાં આવી. બ્રાહ્મણને જનોઈ આપવામાં આવે ને એટલે એનો બીજો લગ્ન, બીજો જન્મ થાય. પિતા સૂર્ય નારાયણ થાય અને માતા ગાયત્રી થાય. એક એક દેવની સ્થાપના જનોઈમાં કરવામાં આવી છે. આજકાલ છે ને સમાજ બદલાઈ ગયો છે. જનોઈ આપી એટલે લગ્ન જેટલો આનંદ. શાસ્ત્રમાં કીધું છે કે જનોઈને હાથે બનાવવી જોઈએ. સૂતરના દોરાને 96 વખત લપેટવું પડે. વેદના 1,00,000 મંત્ર છે, 80,000 મંત્રો કર્મકાંડના, 20,000 મંત્રો ઉપાસના કાંડના. એમાંથી 96,000 મંત્રોનો અધિકાર બ્રાહ્મણને છે અને 4,000 મંત્રોનો અધિકાર સંન્યાસીઓને છે. જનોઈને બનાવનાર બ્રહ્મા છે, તેને ત્રિગુણાતીત કરનાર વિષ્ણુ છે અને જનોઈને ગાંઠ આપનાર શિવજી છે. એને અભિમંત્રિત કરનાર ગાયત્રી દેવી છે. જનોઈને છે ને 7મા વર્ષે આપવાની હોય. વધારે 11 વર્ષની છૂટ છે. પણ આપણે સુધરેલા શું કરી, ખર્ચો બચાવવા જનોઈ અને લગ્ન ભેગા કરીએ. ને અમારા બ્રાહ્મણોમાં, તમારા રઘુવંશીમાં છોકરાઓ નાના હોય ત્યાં લગ્ન થઈ જાય, 30-35 ના થાય ત્યાં. એ 35 વર્ષનો બળવો કેવો લાગે હે? મામા તો બિચારા ઉચકી ન શકે, કારણ કે ભાણીઓ મામાને ઉચકવા જેવો થઈ ગયો હોય. બટુક કહેતા વામન, આ છોકરો નાનો એવો છે તો સરસ સારો લાગે. એમ જગ્યાએ પપ્પાને મૂક્યા હોય તો કેટલા પગે લાગે. મોટો આયલો આવતો હોય વામન જેવો સારો લાગે. બટુક કહેતા વામન. બ્રાહ્મણ બ્રાહ્મણમાં 4 વસ્તુ જોઈએ. વિદ્યા, વિદ્યા લેવી અને દેવી એ બ્રાહ્મણનું કર્તવ્ય છે. આજના બ્રાહ્મણને છે ચોટલી રાખતા શરમ આવે છે. ચોટલી છે ને અમારી શિખા, અમારો એન્ટેના છે. મને છોકરો લંડનમાં ઉઠતો, મને કે મહારાજ હોય ધીસ ઇઝ માય એન્ટેના, કે અમારું એન્ટેના છે. ગાંઠ મારી દઈ ને પકડાઈ જાય. શિખા છે બ્રહ્મ. બીજું તપ. ગમે એટલો વિદ્વાન હોય પણ પોતાની પાસે તપ ન હોય
પોતાના જીવનમાં સાધના ન હોય તો નકામ. અને ત્રીજું, વ્યસન પણ. કોઈ જાતનું વ્યસન ન હોવું જોઈએ. બ્રાહ્મણ છે એ ઉભા ઉભા આમ કરતો હોય એ કઈ સારો ન લાગે. કર્મકાંડી બ્રાહ્મણો અને કથાકાર બ્રાહ્મણો, આ બહુ એક ધ્યાનમાં. ખાસ કથાકાર બ્રાહ્મણો એ તો બધા વિશેષ, કારણ કે એને વ્યાસપીઠ ઉપરથી એને ઉપદેશ દેવાનો છે. ફાકી ખાતા નહીં, બીડી પીતા નહીં, અને પછી હું નીચે ઉતરીને આમ કરું એ આમ શિવાજીના ઓલા શું કે ઠૂઠા ઢળાટી બોલાવતા હોય એમાં કઈ વળે નહીં. અને ચોથું છે સંતોષ. આ બહુ ઇમ્પોર્ટન્ટ અગત્યનું. બ્રાહ્મણને જે કાંઈ મળે એમાં સંતોષ માનવો જોઈએ. બ્રાહ્મણનું કર્તવ્ય છે જે પણ યજમાનનું કામ કરતા હોય એ યજમાનનું કલ્યાણ કેવી રીતે થાય એ જોવું એ બ્રાહ્મણનું કર્તવ્ય છે. આ ચાર વસ્તુ બ્રાહ્મણની અંદર હોય ને એટલે એને કીધું છે ભૂદેવ. ભૂ કેતા પૃથ્વી, પૃથ્વી ઉપરનો હાલતો ચાલતો દેવ છે એ ભૂદેવ છે. એટલે તો કીધું છે દેવાધીનમ જગત સર્વમંત્રાધીનશ્ચ દેવતા તે મંત્ર બ્રાહ્મણ આધીન તસ્માત બ્રાહ્મણ પૂજે. તસ્માત બ્રાહ્મણ પૂજે. આખો જગત છે એ દેવોને આધીન છે. દેવો છે એ મંત્રોને આધીન છે અને મંત્રો છે એ બ્રાહ્મણોને આધીન છે. બ્રાહ્મણો તમારા કપાળમાં તિલક કરે ને, હરિ ઓમ સ્વસ્તિના ઇન્દરો વૃધસ્રવા સ્વસ્તિના ભોગા વિશ્વવેદા સ્વસ્તિના સારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતો. વિધાતાના લેખો મિટાવી શકે એ બ્રાહ્મણના મંત્રોની અંદર તાકાત છે. ઘણી વખત યજ્ઞ થતો હોય ને પછી ઓલું બીડું હોમવાનું આવે ને પછી એમ કે પાણી છાંટો ને, એટલે કહું કા એ કે પાણી છાંટે ને એટલે ધોણે. મેં કીધું તો એક કામ કરો, ડોલું ભરી આવો એટલે હમણાં એક એક ડોલ નાખું બધા ઉપર. હા, ઠંડીનો ધ્રુજે એ તો ભલે, બાકી આમ કઈ પાણી ધ્રુજે. પાણીથી ન ધરવાનું. એ બ્રાહ્મણોના મંત્રો છે એ મંત્રોની તાકાત છે કે એની અંદર જે કાંઈ હોય એ બહાર આવે હોય તો. બ્રાહ્મણના મંત્રોમાં તાકાત છે. પણ આ બધું બ્રાહ્મણની અંદર હોય ને તો જ એના આશીર્વાદ ને બધું જે કાંઈ હોય ફળે છે. બાકી બીડી પીતો હોય, કર્મ ન હોય, એની કઈ સંધ્યા કરતો ન હોય તો એ બ્રાહ્મણની અંદર કોઈ તાકાત રહેતી નથી. બ્રાહ્મણનું તો કર્તવ્ય છે યજ્ઞ કરવો અને કરાવવો, ભણવું અને ભણાવવું, દાન લેવું અને દાન દેવું. આ બ્રાહ્મણોના
6 ધર્મો છે. ખાલી તમે યજ્ઞ કરો એમ નહીં, અમારે યજ્ઞ કરવો જોઈએ. તમે દાન આપો એમ નહીં, અમારે પણ દાન દેવું જોઈએ. ભણવું અને ભણાવવું. પહેલાના જમાનામાં બ્રાહ્મણો શિક્ષકો હતા. વિદ્યાભ્યાસ બ્રાહ્મણો કરાવતા. બ્રાહ્મણો વંદનીય છે એટલે કીધું છે. ગાયું છે બીજું, હે થોડા થોડા ધોતિયા વાળા રે, થોડા થોડા ધોતિયા વાળા રે, અમે હાવ ભોળા બ્રાહ્મણ છે. આ ધોતિયા તો ધોતિયા જ છે ભાઈ. જીન્સના પેન્ટ એની આગળ ટૂંકા પડે. મારા લગ્ન થયા ને લાલભાઈ, આ તો ભલે થઈ જાય, આમાં કઈ છુપાવું છે નહીં. મારા લગ્ન થયા ને ત્યારે મારે મોરજરિયા પરિવારની કથા હતી. એટલે રાજકોટમાં કથા, હું એક એવો છું, ઠાકોરજીની કૃપા, કે એક બાજુ મારા લગ્ન લખાણા હતા અને એક બાજુ રૂક્ષ્મણી વિવાહ હતા. આ પહેલો વરાજ એવો છે કે મારા લગ્નના ગીત ને ઠાકોરજીના લગ્નના ગીત એક સાથે ગાતો હતો. અને પછી મારે તો ગામમાં જ સાસરિયું, ગામમાં જ પિયરિયું છે, એટલે કઈ ઉપાધિ નથી. એટલે અમારે હવે એ તો સામેવાળાને તો આમ દુનિયામાં શાસ્ત્રીજી તરીકે સામેવાળાને તો હું વરરાજ જ દેખાવ. એટલે એ લોકો ગાતા હતા. એક લાઈન ગાય, આનંદનો દિવસ છે ને, હે મારે જીન્સ વાળાને ભણવું તો મારે જીન્સ વાળાને
વાળાને પહેણ્યું હતું, ધોતિયા વાળો ગમતો નથી. મેં કીધું અત્યારે કઈ બોલાય એવું છે નહીં, હે? પણ હવે બધા કહે છે કે આ ધોતિયાએ તો આખી દુનિયા ઉપર રાજ કર્યો છે. આ તો આનંદ છે. ભગવાનની કૃપા હોય, ક્યાંક કર્મના પુણ્ય હોય તો બ્રાહ્મણના ઘરે અવતાર અને એવું થાય. યજમાન કેટલા પૈસા મૂકે છે એનામાં ધ્યાન નહીં. મારો તો એક જ સંકલ્પ હોય છે, જેની પણ કથા રાખો, ગમે પરિવાર નાનો હોય મોટો હોય ગમે હોય, બસ એક જ સંકલ્પ કે એને જે પૈસા ખર્ચા છે એ પૈસા હાથ દીમાં કઈ રીતે વસૂલ થાય, હે? કઈ રીતે એ યજમાનનું કલ્યાણ થાય. અમે તમારું છે ને હાથ દી ખાઈ છીએ. અહીંયા જે કઈ બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો અમે તમારું 7 દિવસ તમારું અહીંયા ભોજન કરશું. દાન દક્ષિણા તમે જે કઈ દીધી, અમારી પાસે શું છે? તમે 10 આપો ને છેલ્લે અમે તમને 20 આપી, તમે 50 આપો ને અમે 100 આપી. કદાચ પૈસા તમે આપેલા અમારી પાસે વપરાઈ જશે, અમે તમને આપશો તો એ વપરાઈ જશે. પણ બ્રાહ્મણો જે આશીર્વાદ આપે છે એ તો મારા ઠાકોરજીના ચોપડામાં લખાઈ જાય છે. આશીર્વાદના પોટલા જ્યારે ખુલે ને ત્યારે રૂપિયાના પૈસા એની પાસે ટૂંકા પડે છે. કોઈ તમે આઘાતમાંથી બચી જાઓ, કંઈક થઈ જાઓ ત્યારે તમે શું કહો છો? ભાઈ કોઈના આશીર્વાદ કામ આવ્યા, બસ આ જ છે. બ્રાહ્મણનું પણ કર્તવ્ય હોવું જોઈએ. હું બ્રાહ્મણો કોઈની નિંદા નથી કરતો, પણ અત્યારના બ્રાહ્મણો કર્મને વેચવા લાગ્યા છે. એ કર્મને વેચાવવું ન જોઈએ. અને યજમાને પણ એક ધ્યાન રાખવું જોઈએ કે બ્રાહ્મણનું કલ્યાણ થાય, બ્રાહ્મણને સંતોષ થાય. કોઈ બ્રાહ્મણ નારાજ થાય એવું ન કરવું જોઈએ. આ એક બ્રાહ્મણનું કર્તવ્ય અને યજમાનનું કર્તવ્ય છે. તો વામનજી મહારાજને જનોઈ આપવામાં આવી. સૂર્યનારાયણે ગાયત્રી મંત્ર આપ્યો, અદિતિએ લંગોટી આપી, ધરતીએ આસન આપ્યું, બ્રહ્માએ કમંડલ આપ્યું, સરસ્વતીએ જપ કરવા માળા આપી, કુબેરે ભિક્ષા આપી, બૃહસ્પતિ ઉપદેશ આપ્યો, આજથી મધુ કરી માગવાની. અને હવે વામનજી ભિક્ષા લેવા નીકળ્યા. કેવું છે સ્વરૂપ વામનજીનું? કેવા શોભી રહ્યા છે! લંગોટી, બીજા હાથમાં છત્ર અને દંડ છે, ગળામાં યજ્ઞનો પવિત્ર ધારણ કરેલ છે, બગલમાં મુરલી ચર્મ છે, શિર પર જટા છે, મુખ ઉપર બ્રાહ્મણનું તેજ છે, અને નાના નાના ડગલા ભરતા ભરતા ચાલ્યા જાય છે. આવું અદ્ભુત વામનજીનું સ્વરૂપ જોઈ રસ્તામાં ચાલતા લોકો પણ વામનજીને વંદન કરે છે. હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે પરવા દેવોના કામ મરાવા, કરવા
વિષ્ણુ વામનથી
જનકપુરી જતામાં રસ્તામાં સિદ્ધાશ્રમ આવે. ત્યાંથી ચાલતા ચાલતા સૌરાષ્ટ્રના રસ્તે ભરૂચ ગયા. જુનાગઢ પાસે વંથલી ગામ, જેને પુરાણ કાળની અંદર વામન સ્થળી કહેતા. એ ગામની અંદર એક વાવ અને વાવ ઉપર વામનજીના પગલા છે. ત્યાંથી ગુજરાતના ભરૂચ ગામે નર્મદા નદીના કિનારે આવ્યા. નર્મદાજીમાં સ્નાન કર્યું. નર્મદા છે ને બહુ પવિત્ર નદી છે. ગંડકીમાંથી શાલિગ્રામ નીકળે છે અને નર્મદાના કંકર એટલા બધા શંકર. અહીંયા બલિરાજા 99 યજ્ઞ પૂરા કર્યા અને 100મો યજ્ઞ ચાલતો હતો. આ યજ્ઞ પરિપૂર્ણ થાય એટલે બલિરાજાને એના સિંહાસન ઉપરથી, ઇન્દ્રના સિંહાસન ઉપરથી કોઈ ઉઠાડી ન શકે. અને એ વખતે વામનજી મહારાજ ફરતા ફરતા આવ્યા છે. અદ્ભુત સ્વરૂપ છે વામનજીનું. અદ્ભુત સ્વરૂપ. કરું 1 મિનિટ બંધ કરતું.